નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે ડીસા સાયકલ લવર્સ ગ્રુપ સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાગૃતિના ક્ષેત્રે છેલ્લા 20 વર્ષથી નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. 25 થી 30 સભ્યો ધરાવતું આ ગ્રુપ નિયમિત સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય, જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો ફેલાવી રહ્યું છે. ડીસામાં 2 દાયકાથી સક્રિય આ ગ્રુપના સભ્યો દરરોજ સરેરાશ 25 થી 30 કિલોમીટર સાયકલિંગ કરે છે. નિયમિતતા અને ઉત્સાહ સાથે તેઓ હજારો કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે. ગ્રુપ દ્વારા ડીસાથી રણુજા, અંબાજી, માઉન્ટ આબુ, બહુચરાજી સહિત અનેક ધાર્મિક અને પ્રવાસના સ્થળોએ સફળ સાયકલ યાત્રાઓ યોજવામાં આવી હતી. રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી આ ગ્રુપ સાથે જોડાયેલા છે અને સમયાંતરે સાયકલિંગમાં ભાગ લઈ સભ્યોનો ઉત્સાહ વધારતા રહે છે. ગ્રુપના સભ્યોના જણાવ્યા મુજબ નિયમિત સાયકલિંગ હૃદયરોગ, ડાયાબિટીસ સહિત જીવનશૈલી સંબંધિત અનેક બીમારીઓથી બચાવવામાં મદદરૂપ બને છે. સાથે જ વાહન પ્રદૂષણ ઘટાડીને પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ ફાળો આપે છે. વિશ્વ સાયકલ દિવસના અવસરે ગ્રુપ સભ્યોએ લોકોને રોજિંદા જીવનમાં વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. તદુપરાંત સુરક્ષિત સાયકલિંગને પ્રોત્સાહન આપવા માર્ગોની બાજુમાં અલગ સાયકલ ટ્રેકની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી હતી. ફિટનેસ, પર્યાવરણ જાગૃતિ અને સ્વસ્થ સમાજના સંદેશ સાથે ડીસા સાયકલ લવર્સ ગ્રુપ આજે પણ અનેક લોકો માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે.